વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે આરોગ્યને લઈને બેઠક મળી. વરસાદ બાદ આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લામાં રોગચાળો અટકાવવા આરોગ્ય ટીમની સરાહનીય કામગીરી. 408 સગર્ભા મહિલાઓની ઓળખ કરી 147 મહિલાઓને સુરક્ષિત હોસ્પિટલ ખસેડાઈ. ભારે વરસાદ વચ્ચે પણ આરોગ્ય ટીમે 113 પ્રસૂતિઓ સફળતાપૂર્વક કરાવી. ક્લોરિનેશન અને સ્પ્રેની કામગીરી શરૂ. ગામડે ગામડે પાણીના ક્લોરિનેશન અને TCL પાવડરનો છંટકાવ શરૂ કરાયો. ચોમાસામાં અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના તમામ ગામોમાં નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે સઘન પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તેમજ આરોગ્ય વિભાગની સંયુક્ત કામગીરી હેઠળ વરસાદી પરિસ્થિતિ દરમિયાન તમામ વિસ્તારોમાં આરોગ્યની વિશેષ સંભાળ લેવાઈ રહી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓની સુરક્ષા માટે આરોગ્ય ટીમે વિશેષ આયોજન કર્યું હતું. આગામી 7 દિવસમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી એવી 408 સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 147 મહિલાઓને તુરંત નજીકની CHC, SDH અને PHC હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. આરોગ્ય તંત્રની સમયસરની કામગીરીને કારણે આ સમયગાળા દરમિયાન 113 સગર્ભા મહિલાઓની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. વરસાદી પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર સતર્ક છે. જિલ્લાના તમામ ગામોમાં TCL પાવડર અને જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પીવાના પાણીનું ક્લોરિનેશન ચકાસવા ઘરે ઘરે અને પંપ સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જળજન્ય કે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં જે 2-3 દિવસ પહેલાં વરસાદનું રેડ એલર્ટ હતું, જેના ભાગરૂપે વરસાદ પણ પડ્યો હતો અને જ્યાં પણ વડોદરા જિલ્લાના ગામોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, કેટલાકના ઘરોમાં પાણી ગયા છે, કેટલાકના ફળિયાઓમાં પાણી ગયા છે. જે પણ પૂરની પરિસ્થિતિ હતી તે તમામ ગામોમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ત્યાં PSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ અલગ અલગ પ્રકારની વિઝિટ કરી છે. ત્યાં પાવડર નાખવાનો હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય, દવા વિતરણ હોય, તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને પીવાના પાણીમાં પણ ખાસ કાળજી અત્યારે રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂર પડે સેમ્પલ લઈને ક્લોરિનેશન પણ કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે કર્મચારીઓ સાથે એક મિટિંગ હતી અને જિલ્લામાં જે આરોગ્યલક્ષી કામગીરી સારી થઈ રહી છે, જે કર્મચારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, એના માટે એક મિટિંગ રાખવામાં આવી. આજે છે ને આપણા જિલ્લાની અંદર જે વરસાદની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર આપણે જે આપણા જે ચેરમેન સાહેબ અને પ્રમુખશ્રી મેડમની સાથે અમે એ જ હતું કે આપણી આરોગ્યની ટીમ દ્વારા જે સરાહનીય કામગીરી થઈ છે જિલ્લાની અંદર તમામ ગામોમાં ને, જેમ કે આપણે TCL પાવડરનો છંટકાવ, પછી વરસાદ વખતે આપણે એક વસ્તુ ખૂબ સારી કરી કે જેટલી પણ સગર્ભાઓ હતી કે આગામી 7 દિવસની અંદર જેની ડિલિવરી થવાની સંભાવના હતી એવી 408 સગર્ભા માતાઓને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી. એની અંદરથી 147ને આપણે શિફ્ટ કરી દીધી હતી નજીકના CHC, SDH હોસ્પિટલ, PHC પર, જેથી કરીને એની ડિલિવરી થાય ત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય. અને આ દિવસો દરમિયાન આપણે લગભગ 113 સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરી છે, જે આપણો એના માટે પણ આપણને એપ્રિશિએટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અત્યારે હાલની જિલ્લાની અંદર ગામે ગામમાં જ્યાં જ્યાં પાણી હવે ઓસરી ગયા હતા, ભરાઈ ગયા હતા, ત્યાં આપણે દવાઓનો છંટકાવ, TCL પાવડરનો છંટકાવ, પાણીનું ક્લોરિનેશન, સંપ અને લોકોના ઘર સુધી પણ ચેક કરવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં ક્લોરિનેશન નથી ત્યાં આગળ પણ આપણે ક્લોરિનેશનની કામગીરી આપણા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. અને આગામી રોગચાળો ફાટી ના નીકળે એ તમામ તકેદારીઓ અને પગલાં આપણે લઈ રહ્યા છીએ.